તને ઈ કેમ ખબર? કારણ કે ઈ કમેન્ટ તો ઓલરેડી ઇંગ્લિશમાં હતી, ગુજરાતીમાં હતી જ નહીં. વાહ ભાઈ વાહ કાળો. ત્યાં લઈને ગયા ને ત્યાં પાર્કિંગમાં મૂકી, મોબાઈલ લઈને આવ્યા તો સાયકલ ગાયબ. તમારી ડોક્ટર પાસે એક્સરે કરવાનું નોર્મલ વાતડ જે કહીને એ જ હતું, બરોબર છે. પણ 1.5 મહિના સુધી हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। हम पे एकदम मस्त मजे में है और आज है मंडे का दिन और बजे हुए हैं अभी सुबह के 8 और उसी के साथ अभी उपवास की तैयारी अभी सुबह से ही स्टार्ट हो गई। आप देखिए करनी पड़ती है, तैयारी अभी से स्टार्ट हो गई है। रोज ऑर्डर, क्योंकि हर रोज ऑर्डर बढ़ते ही जा रहे हैं, तभी क्या ऑर्डर बढ़ते ही जा रहे हैं। एक दिन आया कैसे मुझे लगता है कि रात को और दिन मुझे बनाना पड़ेगा, रात दिन काम करना पड़ेगा। पहले तो वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामी। कैसे सब लोग? आई होप सब बढ़िया होगे। तो मस्त हमारी मॉर्निंग तो हो चुकी है। आप सबकी कैसी हुई जरा कमेंट करना कि आपकी अच्छी हुई कि नहीं अच्छी हुई है। आज मंडे का दिन होता है ना तो अच्छी ही नहीं होती है, क्योंकि संडे का दिन रेस्ट किया होता है तो मंडे को आलस आती है, कारण નથી ઓફિસે જવાનું છે। હા એ मतलब થોડી આળસ આવી જતી હોય, આળસ આવી જાય, આળસ આવી જતી હોય। એવું કઈ છે નહીં કે રોજ કામ કરું ગમે જ, શનિવાર હોય ની ખૂબ ગમે અને સોમવાર હોય ની જરી કઈ નો ગમે, કારણ કે શનિવાર રાત આખી લેટ मतलब જાગ્યા હોય, સન્ડે હોય એટલે એટલે મોજ મોજ હોય તો પછી હા। અને પ્રીતમભાઈ બે સાથે જો પ્રીતમભાઈ જમાજી આજે આમ મોડો મોડો વિષ્ણુ તમે હે હા વિષ્ણુ છે તો હવે શું વાત છે નાવાની? ખાઈને નાવાનું છે, નાઈને ખાવાનું નહીં છે, રૂલ ઊંધો છે। નાસ્તો કરી લઈ અને પછી નાવા જશે, એવું છે એમ ને? છે સાથે પપ્પા અત્યારે નાસ્તો કરીને થઈ ગયા રેડી। પપ્પા વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। બોલો બોલો। તો આજ તો વહેલા ખાતે જવાનું છે? વહેલા કાંઈ નથી, ઘડિયાળની સામે જવાનું કાંઈ એમને કાંટો ન આજે ઉભો. કાંટો તો ઈ નહીં હોય ને જ છે, મેં કીધું એમ કે આજે તમે વહેલા થઈ ગયા કયો તો કાંટો એના ટાઈમે જ હાલે, આપણે નથી હાલતા। હા એવું છે, હા, અત્યારમાં ખાતે જવાનું છે એમ ને? ખાતે ધંધા જવું પડે। હા સરસ લ્યો તારે કામ- હાથને કેમ છે તમને અત્યારે? ઈ તો હવે એમને માયલું જાય છે, હાલું જાય છે કે આકે રાખવાનું છે? હાલ્યું જાય છે ને। ખરેખર પપ્પાનું 2 દિવસથી કહો છો તમે, મેં કીધું એક્સરે કરાવી લો, તમે ચેક કરાવી લો, કારણ કે એ કહે છે કે પેન થાય છે પેન થાય છે। મેં કીધું એકવાર એક્સરે કરાવી લો ને તો તમને ખ્યાલ આવી જાય કંઈક હોય તો। મેં કીધું અંદર કાંઈ મૂંઢગા વાગ્યો હોય તો આપણને ખ્યાલ ન આવે, પણ તો ધીમે ધીમે દુખા કરે કે છે। તડ હોય ને વાતડ હોય ને તો એ દુખાવો મટે નહીં, જો મૂંગા હોય ને ધીમે ધીમે મટવા મળે, પણ જો વાતડ હોય ને તો એમ હોજો ન આવે। જો વધારે ફ્રેક્ચર જેવું કંઈક થયું હોય ને તો હોજો ગયો તો આ ઊંચો ન થાય, જો વાતડ જેવું હોય ને તો આમ ખબર ન પડે દુખા કરે એમ। પપ્પા વાતડ હોય તો રહી ન કઈ કા પપ્પા, રહી ન કે આટલું તો બધું પહોંચી પહોંચી જાય તરત। હા એટલે તો જાય તો હોજો આવી જાય, ગમે એ વસ્તુનો। આનો પસાડ વાગે ને એનો હોજો ન આવે, ઓજો નો આવે। મૂંગા વાગી જાય એટલે આમ મૂળગા એટલે ઈ દુખ્યા કરે એમ ધીમે 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 ધીમે। હા, કારણ કે મને એકવાર થઈ ગયેલું છે એટલે મને ખબર છે। આ હાથની અંદર હું પડ્યો સ્લીપ ખાધો તો ખાલી ડોક્ટર પાસે એક્સરે કરવાનું નોર્મલ વાતડ જે કહીને એ જ હતું, બરોબર છે। પણ 1.5 મહિના સુધી આમને આમ હાથ રાખીને આરામ કરવાનો, કાંઈ પ્લાસ્ટરનો પાટો કે એવું કાંઈ નહોતું। હા એવું કાંઈ નહીં, એમને જ આમ હાથ રાખીને આરામ કરવો પડ્યો હતો, બોલ આરામ તો। ત્યારે પૂછને પણ વેઇટ થયું હતું, જે આ જામી હતી વહેલી ને વજન વધ્યું હતું, અને અમે હાડકાની દવાઓ લઈએ ને ત્યારે થોડું ઘણું વજન વધી જ જાય આપણું। કેલ્શિયમની હોય બહુ, કારણ કે કેલ્શિયમની દવા હોય ને. કેલ્શિયમ જતું હોય, તમે પપ્પાને બી એક્સરે કરે, પપ્પાને પણ ખબર હોય હા. એક્સરેમાં કાંઈ નહીં આવે, ખોટું માર ધક્કો ખાવાની પણ હોસ્પિટલ। હવે બોડી માટે છે એટલે એમાં પછી પેલું કરાય નહીં ને, હા, એ તો એ છે. વાત છે। જો મસ્ત મજાની રોટલી તળેલી, વાહ ભાઈ વાહ, વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હા માખા જો મીઠું નાખી દીધું। જય સ્વામિનારાયણ। કોને કોને રોટલી આવી રીતના ઉપર ભાવે છે, મીઠું નાખેલી કે મોળું? જો મોળે ઘણાને ભાવતી હોય છે ને, તળેલી રોટલી મોળે ઘણાને ભાવતી હોય નમક વગરની બને, ઘણા નમક જોઈએ। આમાં પ્રીતમજીને આવી જ જોઈ રોટલી। પ્રીતમજીને આવી જ જોઈ ભાઈ। હા તમારા ભત્રીજાની રિક્વાયરમેન્ટ। કાલ તો કોમેન્ટ કેમ આવી હતી શું કોમેન્ટ આવી હતી? કે એને કેમ કાળિયો કહો છો ઈ કેમ? લે આ લે તમે ઈ તો બધા ઘરમાં કાળા જ છો ઈ। પણ એમ નહીં મમ્મી, તને ઈ કેમ ખબર? કારણ કે ઈ કમેન્ટ તો ઓલરેડી ઇંગ્લિશમાં હતી, ગુજરાતીમાં હતી જ નહીં। ઇંગ્લિશમાં એમ? પ્રીતને વાંચતા આવડે ને? ઓહો વાહ ભાઈ વાહ કાળો। હું પણ મમ્મીએ કેમ વાંચી લીધી બોલો, હું એ વિચારતો હતો। ટિફિન ક્યાં મૂક્યું છે? અંદર ખાના છે લે। રાતે જ લોક જોતા હતા। ઓકે પ્રીત, રાતે જ લોક જોતા હતા। હા તારે તે કમેન્ટ વાંચી હતી એમ ને? તો હા હા કે ઈ કે
તમારા ઘરમાં તો બધા કાળા છે તો એને કેમ કાળો કહેશો ઈ? ભાઈ તમારે થોડા વધારે રહ્યો ને એટલે અમે કાળો કહીએ કાપ રીતે અમે હરખથી કહીએ, હરખથી કહીએ. चलिए फिर इसी मस्त मॉर्निंग के साथ आज के ब्लॉग की शुरुआत करते हैं। कंटिन्यू ब्लॉग में बने रहिएगा। चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब कर दीजिएगा, वीडियो को लाइक कर दीजिएगा और बढ़िया से कमेंट कर दीजिएगा। जो ब्लॉग आपने देखा होगा तो हम जो हमारे सब्सक्राइबर थे वैसे एक बॉन्डिंग अच्छा बन गया जहाँ पर हम मिलने गए हुए थे उनसे। तो आपको उसने जो रिव्यू बताया फिनला के जूस के बारे में आपको सुन के कैसा लगा? मीन्स कि उसका जो लाइव रिव्यू था उसने मुझे बताया कि मुझे बहुत ही बेनिफिट्स हुआ। मीन्स के जॉइंट्स में भी प्रॉब्लम थे तो वो भी पेन होना बंद हो गया और साथ ही में HB भी प्लस हो गया। तो काफ़ी रिजल्ट अच्छा रहा। पूरी फैमिली अब वो यूज़ करते हैं। उसकी छोटी बच्ची के अलावा सब लोग वहाँ पर यूज़ करते हैं। फिनला का जूस डेली वो पीते हैं। तो मुझे बता रहे थे जो पूरा का रिव्यू आप सभी के साथ भी हमने शेयर किया। अगर किसी को फिनला के जूस के बारे में ऑर्डर हो तो हमें मैसेज कर दीजिएगा। डोर स्टेप तक पहुँचाने की जिम्मेदारी हमारी। तो चलिए फिर अभी ब्रेकफास्ट करते हैं और यहाँ पर पापा का टिफिन अभी भरा जा रहा है। साथ के साथ विराले ઈંડોરા ઠીંડોરા વાહ ભાઈ ઠીંડી ટીંડી સંભારો બનાવ્યો હોત તો મજા આવત આજે એવું જ કર્યું છે, શું? સંભારો જેવો જ કર્યો છે અમને પણ મમ્મી છે એવું થોડું તમે શાક જેવું કરી નાખ્યો છે આમ નહીં ચાલે શાક છે શાક છે પછી શાક જ જોઈને આકાશ હે. શાક જ જોઈને તો પપ્પાની આટલી મોટી થેલી છે ને એમાં એનું ટિફિન જાય હજી એક છે મોટા મોટી થેલી છે આ. હજી એક છે એનથી થોડી મોટી છે પણ ટિફિન છે ને માપની હોય ને ભેગી તો આમ હલે નહીં તો રસોઈનો બહારનો થેલી લેવો હા હા એક્સ્ટ્રા મોટી હોય તો ખોટી ટિફિન આમ છે આમ આમ છે આમ છે આમ છે બોલે ને શાક તો ખબર ન પડે બપોર શાક જ નથી આમાં પપ્પાને પણ ઘણી વાર એવું થાય પપ્પા બહુ કમ્પ્લેન કરે કે કઈ રીતે કે તમે ટિફિન મૂક્યું કા પપ્પા ટિફિન કે નક્કી જ ન હોય વાડીએ અમારે એવું થાય વાડીએ જાય ને સાયકલ લઈને ભાત દેવા પેલા નાના તો સાયકલ લઈને ભાત દેવા જતા હોય તો સાયકલ જ હતી તો સાયકલ લઈને ગયા હોય તો ટિફિનમાં એમ જ થાય ધીમે ધીમે આપવું પડે ને એક બે વાર ચેક કરતું જવું પડે આડું જો નથી થઈ ગયું ને? એટલે વાડીએ પગે તો રસો જ રહી ખાલી કા ફોડવા જ રસો કેમ વયો ગયો હોય સાયકલ લઈને જતા અમે તે વચ્ચે છે ને પેલા તો આનથી નાની હતી હું ફ્રીજથી નહીં તો ત્યાં ખબર મજૂર કે બહારથી કામ કરવા હા. હોય અને મતલબ આદિવાસી જ બધા કહે છે તો એ લોકો બધા કામ કરતા હોય મતલબ વાડીમાં રોકાણા હોય નાની એવી કેટલા છઠ્ઠું કે પાંચમું કદાચ ભણતી મને યાદ છે ને ત્યાં લગીને ત્યાંથી નીકળવા થાય ને એટલી બીક લાગે સાયકલ લઈને એટલી દોડાવો નાના બધા છોકરા હોય ને આમ જેવડા તમારા જોડે ઉડિયો બોલાવે ને એટલી બીક લાગે કોઈ એટલે કોઈ હોય ને તો એ ટાઈમે તો કોઈ પાણી જ નહોતું વાડીમાં તો હવે બધાને પાણી તળમાં મળે બધાને દાર થયા એટલે બધા વાડીએ હોય તો પહેલાં તો ખાલી આદિવાસી બે જગ્યાએ આવે ને એટલી બીક લાગે ને બે જગ્યાએ વટી જાય ને શાંતિ થાય ને પછી પાછા નીકળવાનું થાય ને કે નો હોય ને સારું નો હોય ને તો સારું એટલી બીક લાગે નાના હતા ને ત્યારે હવે નીકળે ને હવે કઈ બીક નું લાગે પણ નાનપણમાં તો ખબર હોય નહીં ત્યારે ખ્યાલ ન હોય ને એમાં તો. કોણ છે એમ કે ખબર ન પડે ને એવી બહુ બીક લાગતી એની વસ્તુ ટાઈમ બધો હોય જ પણ મજા આવતી વાડી જવાનું સાયકલ ને તો સાયકલ લઈને એમ ને એટલા જ નહીં 8 કિલોમીટર વાડી છે આપણે આગી એટલા જ નહીં સાયકલ નહીં એવી તો બાપા ક્યાં કાંઈ હતી ત્યાં જૂનામાં પપ્પા સાયકલ લીધી દીધી કિંજલ એકવાર નવી લીધી માણ મારવા આવ્યો ને મને જૂનામાં જ પપ્પા સાયકલ લીધી તો દીધી મેં છે ને હું અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે મને સ્પેશિયલી જૂનામાંથી લઈ દીધી હતી કંઈક કેવી આવતી આર કરીને નામ આવતું લગભગ ભૂલાઈ ગયું છે એનું નામ બધી ખૂબ સરસ એ સાયકલ મતલબ કે ત્યારે વાયરલ હતી બરોબર છે હવે એક તો પપ્પાએ જૂનામાંથી લઈ દીધી સાયકલ હા. જૂનામાંથી લીધા પછી થયું એવું કે દોસ્તાર એકવાર છે ને મને કે મોબાઈલ લેવા જાવો છે હા. અને તે ભાઈ પાસે એ મતલબ કે ફ્રેન્ડ પાસે પૈસા એટલા હતા બરોબર હા, એના પપ્પાએ પૈસા આપ્યા અને ફોન લેવા માટે તમે પોદર આર્કેડમાં ગયા વાહ. છેક વરાછાથી ને તે પોદર આર્કેડ એટલે ત્યારે તો આમ ખાસું ડિસ્ટન્સ લાગતું બરોબર હા. અને ત્યાં લઈને ગયા ને ત્યાં પાર્કિંગમાં મૂકી અને મોબાઈલ લઈને આવ્યા ને તો સાયકલ ગાયબ તમારી પછી તો ઘરે જવાબ હું આપો એટલે માણ માળે પછી જૂનામાં જ લેવાનું તેવડું હોય માણમાં જૂનામાંથી કેટલો ટાઈમ લબડ્યું હતું જૂનામાં જ લઈ પણ દે ત્યારે મારે શું થતું ખબર આમ સ્કૂલે સાયકલ લઈને જાય ને ઓહો, હા સાયકલ તે તો લઈને સાયકલ નો જાય જમાનો હતો પણ સાયકલ મળતી નહોતી તમારે કેવું થાય પ્રીત હે? સાયકલ લઈને જ જાઉં એમ હું કે- કોણે કોણે જૂનામાંથી સાયકલ લઈને ચલાવીને હાકી છે ને કમેન્ટ કરજો અમને ખબર પડે કે અમારે જેમ તમે School time માં, જૂનામાંથી, હા, હા, તો? કે જૂની સાયકલ લઈને તમે મતલબ સ્કૂલે ભણવા હા, ગયા છો હમણાં જ પ્રીતની સાયકલ નું નહોતું એવું થયું અહીંયા રોકાવા આવ્યો ને તો ભાઈ સોસાયટી ના પેલા પોકેટ મોલ છે ત્યાં મૂકીને આવ્યો બે દિવસ તો પડી રહી હા. તો એવું જ આમ જે કિંજલની નવી પપ્પાએ સાયકલ લઈ દીધી ને તો એ પેલા તો જૂની વાપરતી કે તો કિંજલને સ્કૂલે જવાનું થાય ને તો જૂની સાયકલ હતી એની પાસે પહેલા તો ડેઈલી સવારમાં ઉઠે ને એટલે હવાનું હોય ડેઈલી સવારમાં હવાનું હોય એટલે એટલું મોડું થાય ને પછી એટલું આપણે બીક લાગે કારણ કે ત્યાં સ્કૂલે મેડમ તરત ખીજાય તમે ડેઈલી મોડા ભોગો તો એવું તો કેટલો ટાઈમ આવેલું ને પછી કિંજલ રોય ને પછી પપ્પા સાયકલ નવી લઈ દીધી બોલો એવું થયું તો એ તો સાયકલ આવે ને મતલબ તેવડ નહોતી પણ જો આપણે ખરેખર અત્યારે સાયકલ છે તો આમ જો ઉપર પડી છે ને જો લટકે જો તમે આમ જો કે દિવસ ને અમે વિચારીએ છીએ કારણ કે હું તો નહીં તમે વિચારો છો હા. મને કે આજ તો ભાઈ ઉતારવી ચાલે હવે તો કેમ એક ઉતારવી સાયકલ પેલો આજે બોલ ઉતારવી છે કે નથી ઉતારવી આજે ઉતારી નાખી હાલ અત્યારે છે ને પાકું હાલો તો હમણાં જો નાસ્તો કરીએ અને ઉતારી પછી લઈએ ઉતારી હવે
પાકો ચાલો તો વાગવામાં થયા છે અત્યારે 11:30 અને એની સાથે જઈએ છીએ કિચનમાં. શું બની રહ્યું છે મેથી બેન? મેથી પાક બની ગયા છે. બિચારો લેન્સ મારો બ્લર થઈ ગયો. બોલો. તો તમે હાવ અંદર નાખી દે તો શું ખબર છે? હા વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. અત્યારે મેથી શેકાઈ રહી છે જો ઘોર જોશમાં. સરસ લો સરસ. હવે આપણે અત્યારે ક્યારે નીકળવું છે? હવે મૂકવા છે પછી નીકળી જાવ. તો મુખવાસ તો સાંજ પડી જશે તો પડે ને 11:15 થયા છે તો ફટાફટ નીકળીએ એટલે 1 વાગ્યા સુધીમાં આવી જઈએ તો. એક વખત નથી આપણે આવતા આકાશ. નહીં આવે? 3 વાગી જ જાય છે. 3 વાગી જાય છે. અહીંયા જો વારમાં જઈ આવ્યા ને વિરાલી, તમારો ફિનિશ થઈ જાય એટલે નીકળીએ. બરોબર, 3 થઈ જાય તો હા. ટાઈમ તો અત્યારે નગર આપણે ખાઈ પીને જાશું 2-3 વાગે. એમ કરીશું. હા, જેવો ટાઈમ રહે એવું કંઈ નક્કી કરીએ આપણે. ઓકે શ્યોર. ચાલો તો ભાઈ. અને અત્યારે બહાર છે ને વાતાવરણ ખૂબ સરસ થઈ ગયું છે. ખબર છે, વરસાદ જેવું થઈ ગયું છે. એવું છે? હા, સવારમાં ફૂલ તડકો લાગતો હતો, અત્યારે પાછો વરસાદ જેવું થઈ ગયું છે. તડકો જ દેખાય છે. તડકો એ તો ઘડીક જ આવે છે, ઘડીક જ આવે છે, પછી ઘડીક છાંયો, પણ વધારે વાતાવરણ કારણ કે વાદળા એટલા થઈ ગયા. ક્યાં કાઢું બહાર તો પછી હા શું મમ્મી? તડકો ને વાદળા બે છે. બે ભેગું છે. ઘડીક આમ તો લાડે વરસાદ આવશે હા. અને ઘડીકમાં આમ તો તડકો કેવો કાઢ્યો. એટલે આ આપણે વિચારીએ મેં છે, આવે તો વરસાદ સારું. આવશે ને ઘરે જ આવે તો મજા આવે એમ, પણ આમ મજા ન આવે ને આમ મજા આવે એમ. ગરમીના હિસાબે મજા આવે. આપણે ઠંડુ રહે એટલે મજા આવે. બાકી અમુક કામ તો આપણે પેન્ડિંગમાં પછી કઈ થાય હા, નહીં. પણ મુખવાસની અમને મેઇન ચિંતા તો શું છે કે મુખવાસની ચિંતા હોય કે પેલો ના થઈ જાય, એમને મોઇશ્ચરાઇઝર ના લાગી જાય, એક એમની ચિંતા હોય. બાકી કોઈ ચિંતા એમની છે નહીં કે પેલું થઈ શકે. બટ એનીવેઝ ચલો તો મેથીનો મુખવાસ અત્યારે બની રહ્યો છે. અને ખરેખર મેથીનો મુખવાસ અત્યારે છે ને મોસ્ટલી જે લોકોને ડાયાબિટીસ છે ને, અને જે કોઈ પણ લોકોના ઓર્ડર આવે છે ને, મને એમ જ કહે છે કે ડાયાબિટીસ છે અમને, અને મેથીનો મુખવાસ તમારો મળ્યો. અમે એક દિલ્હી પણ પાર્સલ કર્યો, મુંબઈ પણ કર્યો, પણ જે કોઈ પણ લોકોએ ખાધો એમનો રિવ્યુ શું આપ્યો ને વિરાલી તમને શેર કરે છે. જણાવો વિરાલી. રિવ્યુ તો બહુ સરસ આવ્યો છે. એને પેલા એમ જ કીધું કે થેન્ક યુ તમે મેથીનો મુખવાસ બનાવો. તમે ઉનાળામાં કેરી ખાઈ આવશું ફૂલ થઈ ગઈ. કેરી ખાઈ હા, આવશું. કેરી ખવાય નહીં કે કારણ કે કેરી સ્વીટમાં આવે, ડાયાબિટીસ વાળાને ખવાય નહીં. આપણે મુખવાસ એ પછી મેથીનો છે હા, એટલે એટલે બે કડવાશ ખાઈને તો આવી. એ કે હા લેવલમાં રહે. લેવલ રહે કે અમારી કે તમે બહુ ડાયાબિટીસ લેવલ રહે કે વધે નહીં કે. એને તો મન ભરે ઓણ કેરી ખાવ હોય કે તમારો મુખવાસ છે ને એટલે મેથીનો હોય કે. બાકી તમે આમ છે ને તમે મેથી ન ખાઓ, કડવી એટલી લાગે. આમ તો બધા મસાલા એડ કરે એટલે એકદમ ટેસ્ટી મસ્ત, એકદમ ક્રન્ચી એટલે થઈ જાય. ક્રન્ચી તમને ભાવે પણ આ. હા, અને સાથે એ રિવ્યુ પણ હતો કે ક્રન્ચી તો મતલબ કે ક્રન્ચીનો ટેસ્ટ આવે છે, પણ જે મસાલા આપણે એડ કર્યા હોય છે ને, તમે જ્યારે મોઢામાં નાખો છો ને, મસાલાનો માઇનર ટેસ્ટ હોય છે. મેઇનલી આપણે પકડ મજબૂત શેની ઉપર છે કે ઓરિજિનલ ટેસ્ટ ઉપર, કે જેના લીધેથી જે વસ્તુ છે ને એમનો ટેસ્ટ તમને આવી શકે. માર્કેટની અંદર ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે તમને ઓલરેડી ઉપરથી મસાલા એટલા એડ કરી દીધા હોય કે તમને મસાલાના લીધે ટેસ્ટ ખૂબ લાગે, બટ જ્યારે ઓરિજિનલ ટેસ્ટ કરો ત્યારે તમને એમ થાય કે આ ના ખવાય એમ. બટ ઓરિજિનલ ટેસ્ટ લો ને તો જ તમારા બોડીની અંદર ઇફેક્ટ કરી શકે. સો એમ માટે બીકોઝ કે જો મુંબઈથી આપણે વિરાલી રિવ્યુ આવ્યો ને તો પણ એ આંટીએ મને એમ કીધું કે જે ઓર્ગેનિક ટેસ્ટ હોવો જોઈએ ને મેથીનો એ ટેસ્ટ આવે છે, પણ મસાલાનો જે ટેસ્ટ આવે ને એ ક્રન્ચી અને ઓછો આવે. બટ એ સારું છે કારણ કે આપણે મેથી ખાવાની છે શેના માટેથી? બોડીના કડવાશ માટેથી. તો પછી ટેસ્ટની જરૂર નથી એમાં, જે ઓરિજિનલ ટેસ્ટ છે રહેવો જોઈએ એમ. પકડ લેવી કે જોઈએ. મેથી છે તો કડવી નહીં લાગતી હોય કે મેથીનો ગુણધર્મ કડવા છે. આપણે ખાવા શું કામ કે આપણે ગણ કરે એટલે આપણે મેથી મુખવાસ ખાઈએ છીએ, તો એને કડવા ખાવા મારી જ નાખી તો મેથી કામ નહીં હોતો પછી. કામ નહીં હોય, એ વાત એ right છે. એટલે કડવી હોય તો જ એને મેથી કહેવાય ને. હા, એટલે મતલબ બધાને ભાવે એવો આપણે ટેસ્ટ આપણે કરીએ છીએ એટલા માટે. અને સાથે છે ને આપણે તે દિવસે વિરાલીને આપણે પેલી નેક પેઇન થતું હતું તો એના માટેથી કમેન્ટ આવી એટલે તમારે આજ આખો દી આમાં હલાવ્યા કરવાની છે, નકર પાછી હજર થઈ જશે. કામ મમ્મી? હા એ આમ ડોકરે ને આમ હા, એક ધારી નીચે ડોકરી ને એ માટે તો તો અત્યારે આમ શું થાય છે દુખે છે, બાકી ખાવાનું કાંઈ નહોતું. એટલે જ તો છું, મોઢું એક ધારું ત્યાં રહે એ આમાં માટે આમ કરું તો પછી ચમચો ન હાલે ને આમાં. તો પછી ચમચો જ આમાં આમ ચમચો ફરે આમ ને એવું થઈ જાય. થાય. ચાલો તો ભાઈ વાગવામાં થયા છે 1:30 અને આપણી માટે કોઈને લગભગ આપણને કોઈ પૂછતું જ નથી. હું તમને એમ કહું ને તો આમ જો આમ જો આમ જો આમ જો ભૂખ લાગી થઈ ગયા. શું આ થઈ ગયું? શું આ થઈ ગયું? આ તો જસ્ટ હું તમને મજાક માટેથી કર્યો, બીકોઝ કે શું હતું કે ક્યારનો છે ને લીડ્સનો કોલ ચાલુ હતો એટલે એમની જોડે કન્વર્ઝેશન ફિનિશ છે અને આ બધા જમવા બેસી ગયા હતા અને લાઇટ હતી ને, લાઇટ આવી એટલે બધા ફટાફટ બેસી ગયા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે જમી લો, હું થોડી વારમાં હમણાં આવું છું. હે ને વિરાલી, ભૂખ બહુ લાગી છે ને? જો ટાંકી ભરાઈ ગઈ. ચટણી પણ છે એમ ને? ટાંકી ભરાઈ ગઈ. ટાંકી ભરાઈ ગઈ ને? જો કાકડી બીટ બધું છે તમારે તો નાખ્યું સરસ, જ હોય. વેરી ગુડ. હાલો ચલો, જમી હવે લઈ. હું જમવા બેસી જાઉં પછી આપણે જવાનું છે ક્યારે લેવા માટે એ બોલો. જમીને હવે આટલી બાકી રહી ગઈ શેકવાની. મહેંદી શેકવાની જો આટલી રહી ગઈ છે, આટલી શેકાઈ ગઈ આટલી છે. મહેંદી શેકાઈ ગઈ છે. હા, આટલી જ રહી છે. સરસ. હવે શેકીને થોડી વાર પોરો ખાઈને 15-20 મિનિટ તો કલાક જેવું ને પછી તો જો છાંયડો હોય ને
સીધું નીકળી જ જવાનું 2-2:30 વાગે જેટલા વાગે 3 જેટલા વાગે ઓકે વેરી ગુડ. તો ચલો ભાઈ હવે જમવા માટેથી બેસી જઈએ. 4 અને બપોરનું આપણું વર્ક ફિનિશ કરી દીધું છે અને આજના દિવસમાં ઘણા લોકોની ઇન્ક્વાયરીઝ આવી હતી, સ્પેશિયલી તો ફાકી માટેથી, ફિનલાના જ્યુસ માટેથી અને ઓલરેડી મુખવાસ માટેથી. તો ખૂબ સરસ તમારો બધાનો પ્રતિભાવ રહ્યો અને બધાને જ મેં ડિટેલ શેર કરી દીધી છે. કોઈ પણ લોકોને ઓર્ડર કરવાનો હોય તો આપણને ખબર છે કે આપણો જે નંબર છે, તો જે કોઈ પણ લોકોને ઓર્ડર કરવાનો હોય તમને બધાને ખ્યાલ જ છે કે આપણો વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ પર તમે બધા મેસેજ કરજો, ત્યાંથી તમને બધી જ ડિટેલ મળી જશે. અને હવે જવાનું છે વિરાલી પાસેથી, બિકોઝ કંઈક મસ્ત મજાની એમને ન્યૂઝ આપવા માટે હું જઈ રહ્યો છું. તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બને રહો, નીચે જઈએ અને જોઈએ કે શું કરે છે. પહેલા તો બધા અહીંયા જો બેસી જ ગયા છે. વાહ ભાઈ વાહ, કેમ ઊંઘ આવે છે? ના ભાઈ ના, ઊંઘ ના, કાંઈ ભાઈ, નથી આવતી. ઊંઘ હું નથી ઘરે આવતી? આવ્યા છો. યસ. એવું છે. શેના મુખવાસ અત્યારે પેક કરી દીધા? મેથીબેન પેક થઈ ગયા છે. મેથીબેન પેક થઈ ગયા છે એમ ને? યસ. સરસ. લો તારે શું છે પ્રીતભાઈ? કાંઈ જો મેથીબેન પેક કરી. પેક કરી એમ ને? પૂરી દીધી એને કોથળીમાં? સરસ. લો તારે મને પૂરી યાદ આવી. મને કે ભાભી મારા કરું છું. મને કરતા મને વિડિયો એડિટ કરવા બીજા વિડિયો એવું છે. તો વિડિયો એડિટ કરે છે એમ ને? Yes. તો લેને એક વસ્તુ તને મસ્ત મજાની બતાવું. શું છે હવે પાછું? યસ, આપણે હોય ને તને ખ્યાલ તો છે શું હોય. જુઓ તમે, લે તો હમું જુઓ લે કેવા ફરે છે. જુઓ શું વાત છે? હે કાલના 4000 હતા, આજના ફરી પાછા 4000. ઓહો જોઈ લો. શું વાત છે? અને લાસ્ટ 7 દિવસની 7 દિવસના 16,000 કેટલા છે ખાલી તમે જુઓ. 16,000 છે. 16,000 છે. પછી 30 દિવસની 18,000 18,000 છે. હજુ પણ 30 દિવસ આપણે થયા છે જ નથી, નથી 15 ને. દિવસ પણ નથી થયા. હા, 10 પણ દિવસ આમાં તો માંડ શો હોય છે. થતું હોય છે લાસ્ટ 30 ડેઝ. હા. પણ ખાલી તમે 7 દિવસની અહીંયા જુઓ 16,000 થઈ રહ્યા છે. અને ફરી પાછો અહીંયા પેજ રિલોડ કરી દઉં, જેથી જે લોકોને ટ્રસ્ટ ના હોય એ લોકોને આવી જાય કે ભાઈ જોઈ લો. એકચ્યુઅલમાં ટુડે અર્નિંગ લખી જ છે એકચ્યુઅલમાં જોઈ લો ને. તમે, વર્ક થઈ રહ્યું છે. ટુડે અર્નિંગ છે 4,000, લાસ્ટ 7 ડેઝ ની છે 16,000. અને ગઈકાલે પણ થઈ હતી, પણ ગઈકાલે વિરાલી આપણે વ્લોગમાં શેર નહીં શેર કર્યું નથી કરી, હતું. કારણ કે જે લોકો બહાર હતા. હા બહાર હતા. અને જે લોકો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા હોય એ લોકોને આઈડિયા હશે, અને વોટ્સઅપ પર જે લોકો કનેક્ટ છે એમને પણ ખ્યાલ હશે. આપણે સ્ટોરી સ્ટેટસ ત્યાં અપલોડ કરેલું હતું. કરેલું તો હોય છે. હા, હા. અને મમ્મીને ખબર નથી, તો મમ્મીને આપણે બતાવીએ. મમ્મી તમે શું કરો છો? આ ક્યાંક હવે માખણ બાખણ ખાવું હોય તો બનાવી થોડું. માખણ બાખણ ખાવું હોય તો એમ ને? હા. તો આ ઓલું હું તને રોજ હું વિરાલીનું બતાવું છું, તને ખ્યાલ છે? હું ચા આપણે ઓનલાઈન અર્નિંગનું, હું ઓનલાઈન અર્નિંગ વિશેની વાત કરું છું ને બધા લોકો જોડે. એમાં ગઈકાલે આપણે જમવા ગયા હતા ને, ત્યારે કાલના દિવસની પણ 4,000 ની ઇન્કમ હતી અને આજના દિવસની પણ 4,000 ની ઇન્કમ છે. સારું સારું લ્યો. ભગવાનને કઈ આવું નવું દેતા રહેજો. ઈ કરે છે. પણ ખરેખર વિચાર વિરાલી, આમ વિચાર કે એક કોઈ પણ વર્કના થ્રુ તમારી જ્યારે ઇન્કમ તમને શો થાય ત્યારે કેવો આમ બહુ એટલે બહુ કેવો આનંદ થાય થાય, છે. બહુ આનંદ હે ને? થાય. હજી મહેનત કરવા વધારે આનંદ થાય. હજી કરી તો હજી 15 આવે, હજી કરી તો હજી 20 આવે. એક જ અંદરથી દિવસના આપણે, હા, એક જ અંદરથી દિવસના આનંદ આપણે થાય. તે દિવસે આપણે એક જ દિવસના કેટલા હતા? 8,000 8,000 હતા. રૂપિયા. હા હા. તો એટલે પછી મજા આવે અંદર. તો હા જી, હવે તમે ફાઇનલ ફ્રી થઈ ગયા તો આપણે જઈ શકે. તો 4:45 થઈ ગયા છે. સવારે વાગી ગયા છે જવાનું 4:45. જવાનું હતું બપોરના, પણ બપોરનું કામનો લોડો જ એટલો, બીકોઝ સબસ્ક્રાઈબરોને આપણે જે ઇન્ક્વાયરી જે આજે હતી ને, ખૂબ ઇન્ક્વાયરી થઈ. હજુ તો બપોરે 2 મિનિટ આજે હા પાકીની હતી, પ્લસ ફિનલાનું જ્યુસ, પછી મુખવાસ વિશેની બધા વિષયની હતી. થોડી ઘણી અલગ અલગ બધાની હોય છે, તો એ રિગાર્ડિંગ હતી. બધાને હું આન્સર કરતો હતો, બિલિંગ હતું, બધી જ વસ્તુ ચાલુ હતી બપોરની, એટલે કે રેસ્ટ થયો નહોતો. હા, અને બધી વસ્તુ તમારે જ કરવાની હોય. ખાલી આ Yes. બધી જે કઈ બિલિંગ હોય કે કોઈના કોલ આવે અટેન્ડ બધું તમારે જ હા, કરવાનું. મોસ્ટલી જેટલા લોકોના કોલ આવે છે ને, બધાના કોલ હું અટેન્ડ કરતો હોઉં છું. પછી અમે એક રીતના કહેતા બિઝનેસની અંદર ડિવાઇડેશન છે કે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ અહીંયા છે, ઓપરેશન હેન્ડલિંગ ડિપાર્ટમેન્ટ અહીંયા છે. હે ને? Yes, yes, yes. આ 2 જણા છે. હા, બેને પૂછવું પડે ને. તમે બંને મેન્યુફેક્ચરિંગ વાળા છો, 1 અને 2. અને ઓપરેશન હેન્ડલિંગ મીન્સ કે કોઈ લોકોના કોલ આવે છે, ઇન્ક્વાયરી છે, આન્સર રિપ્લે કરવાના છે, બિલિંગ, આ બધી વસ્તુ હેન્ડલિંગ હું કરું છું. એ વાંધો નહીં, ચલો એઝ અ ફન, એઝ અ જોબ પાર્ટ. બટ હવે જઈ રહ્યા છે અને સાથે ગેસનો બાટલો આવી ગયો છે એમ ને? Yes. પણ તોડફોડ કરી નાખી લાગે છે એમાં તમે. હે, કોણે કરી? વિમળાબેન જબરા. વિમળાબેન જબરા. એમ તમે કાંઈ કરી? એમ નહીં ભાઈ કે લાવો ફટાફટ બાટલો. ઉતાવળ બહુ હતી એને કઈ હા, દીધી. એને બહુ ઉતાવળ હતી. હા. તો હું ભર્યો બાટલો માંથી ઉચક્યો તો અહીંથી લઈ લ્યો તો સેજી કે હા. તો લેવા ગઈ તો પડ્યું ભાંગી ગયું. અરે અરે. એટલી ઉતાવળ હતી એને. લાવો હો પૈસા ને લાવો મેં કીધા ભાઈ એને કે એમ તો 5 દિવસથી લખાવ્યો છે એને કીધું એમ આવો નહીં, જોઈએ મેં તમારે ફોન કરી દેવાત ને તો આમ તૈયાર રહે મેં કીધું. તો યાર નહીં ગેટ આવત તો ઓલા પકડી ગઈ. એ ફયા ગુસ્સો માર્યો.
એમાં એવું છે કે ફઈનું અને પ્રીતનું બોન્ડિંગ બહુ એટલે બહુ જ છે. કારણ કે આપણે જે વાત કરીએ કે આપણે મામા છે, અશોક મામા છે, એના વાઈફ મતલબ એક ટાઈમ એવો હતો કે એક્સપાયર થઈ ગયા છે. એટલે પ્રીત જ્યારે નાનો એવો હતો ને હાવ એટલે મમ્મીએ એને માની જેમ રાખ્યો છે. મા દીકરા પહેલેથી પણ આપણે મમ્મી જ એને સાચવો છે. હા, નાનપણથી મમ્મી સાચવો છે એટલે પ્રીતને ફળિયારે બહુ બોન્ડિંગ. તમે તો કેમેરામાં કે જ નથી કરતા, બાકી બથોડા જ લેતા હોય મમ્મી. મમ્મી આગો જાને મમ્મીને ગમતું ન હોય એને પરાણે બથોડા લેવા હોય. એટલે મમ્મી યાર બહુ બોન્ડિંગ છે. મા દીકરાને જેમ જ બેનો પ્રેમ છે એટલે એમ નથી કહી દીધું. હું હતું ને એટલે કે મને તો ઊંઘ નહીં આવે ને આમ ને પછી તો એવી ઊંઘ આવી ગઈ, ડોટકળા ઊંઘ ખેલી લીધી. ઈ માલ કાપવાનો ઊંઘ કરવાની એમાં તો હોશિયાર છે. ફોન જોવાનું ટેવ તો છે આપણે ભાઈ. ઉપર જાવું હતું ને તમે તો પ્રીત મને ફોન લઈ મેં કે ભાભી આ તો મારો નહોતા તમારો નહોતા તો ફઈનો ફોન જ લઈ મેં કીધું એમ. તો હું કરું મેં તો શું કરે કે કાંઈ ને આટા મારી કે ખાવા પડે કે ડબરામાં જાવ 2 કલાક મેં ઉઠી ફોન કરી જેટલો ઉઠી એવું છે એમ ને. સરસ લો તારે તો ભાઈ અત્યારે ચલો ફોન વિરાલી જઈ રહ્યા છીએ બીકોઝ કે આવતીકાલેથી હવે બીજા બધા મુખવાસની ફરી પછી તૈયારીઓ છે. આપણા બધા સબસ્ક્રાઈબરોના ઓર્ડર આવવા લાગ્યા છે. સો એ માટેથી તો એની પ્રિપેરેશન આજથી સ્ટાર્ટ કરી દે તો તમને શું છે કે ટાઈમે અમે પહોંચાડી શકીએ. સો એ માટેથી ચેનલ પર ન હોય તો ચેનલને તમને ખબર છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાલ બટન પહેલા દબાવી દેજો. વાગોમાં થયા છે 9:15 અને અત્યારે પહોંચી ગયા છે હું અને વિરાલી ઘરે. અને અત્યારે જો મસ્ત મજાના પકોડા તળાઈ રહ્યા છે, એ પણ સ્પેશિયલી બાના હાથના, એ ક્યાંના યોગી ચોકના હે ને. સ્પેશિયલી બાના હાથના વખણાય છે. જે કોઈ પણ ખાવા હોય પહોંચી જાજો યોગી ચોક, કિરણ ચોક પાસે. આપણે રોટલા ખાવા ત્યાં જ ગયા હતા. સ્પેશિયલ ચોક ઉપર ગયા હતા. રોટલા, સમોસા, ભૂણા બટેકા અને પકોડા 3 વસ્તુ ખાધી હતી. પકોડા જીરાને બહુ ભાવે છે. હું એટલી જ ખાઉં વાર ખાય જાદુ એકવાર મુલાકાત આપણે. શ્યોર પાકું. એટલે જ હું કહું છું કે જે કોઈ પણ લોકોને બાના હાથના પકોડા ખાવાય ને પહોંચી જાજો યોગી ચોક. કા જો જમવાનું તૈયાર થઈ ગયું છે અને જોડે થેપલા છે. થેપલા આ જો પાણી આવી જાય તરત. પાણી આવી ગયું તો બોલું છું. પણ પાણી આવશે તો પછી હાલશે ને. મોઢામાં પાણી આવશે પીવાઈ જાય પછી એક હાલશે ગ્લાસ ને. તો ઓલરેડી મેં પાણી પી લીધું. કાવા તરત પીધું પછી ફ્રેશ થઈ અને પાછો ગ્લાસ પાણી પીને ઊભી ગયો. ઓહો કારણ કે ગરમી એટલી ને એટલે બહુ પાણી. પણ મેં આવીને અડધી બોટલ પાણી પી લીધી. હવે કેમ થશે કોને ખબર. જો પકોડા મસ્ત મજાના તળાઈ રહ્યા છે. યસ હા ઓછું તેલ જો મમ્મી. પકોડામાં એમ જ થઈ જાય. તેલ જાડું મૂકો તો આખા ડૂબે અને તઈ જ હરખું તળાય નકર ન તળાય એવું થાય. જાજા ઓઈલી થઈ જાય છે પણ. અને આજે ઓર્ડર એટલા આવ્યા છે આકાશ મને એમ અરે થાય પણ ખરેખર આજે હું એ જ કહેવા માંગુ છું. આપણા સબસ્ક્રાઈબરો કહે છે કે તમે વ્લોગની અંદર ડેઈલી મુખવાસ પણ ખરેખરના દિવસમાં છે ને આજના દિવસમાં જેટલા ઓર્ડરો આવે છે ને ઓર્ડરો ફિલ કરવા, એમને બધી ડિટેલ્સ છે બધી એડ કરવી, સાથે બધું મેન્શન કરવું, ડિવાઇડેશન કરવું, એ બધું જ થોડું ટફ પડી છે. બરોબર છે. આકાશ કે રાતે મુખવાસ બનાવવાનું શરૂ કરી દઉં. રાતે જા હુતા નહીં હું એને રાતે ચાલુ કરી દે મુખવાસ બનાવવાનું એમને. કારણ કે તમે અમારો હિસ્સો છો, ફેમિલી છો તમે અમારા. આખો દિવસ તમે બધાને અમે પ્રોવાઈડ નહીં કરી મુખવાસ. તમે બધા ઓર્ડર આવ્યા હોય તો મુખવાસ બનાવશો નહીં તમે તમારા ઘરમાં પોગાડશો કેવી રીતના તો એટલે આખો દિવસ મુખવાસ બનાવવો પડે અમારે. એનો છૂટકો નથી એવું છે. પણ આજે થોડું એવું કરવું છે. અને આજે ઓર્ડર એટલા બધા છે આજે એમ જ થાય કે રાતે આજ મુખવાસ શરૂ કરી બનાવવાનું એવું થાય છે. તો મમ્મી કેમ કરો પૂર જોશમાં કામ ઉપાડ લેવું છે રાતે? તો એમ કરાય રાતે 12-1 વાગે થાકી ત્યારે હોઈ જવાય. જે બનતો હોય એટલો બનાવી નખાય. ઓહો બા જો પેપ્સી લઈને આવ્યા જા હે આકરની બનાવેલી. આકરની બનાવેલી. વાહ ભાઈ વાહ. હે કોઈ પણ વસ્તુ ન થાય, ગળું પકડે નહીં, હા. નડે નહીં, અને નડે તો પૈસા પાછા. પૈસા પાછા હાથ તારી ના હે. ગેરંટી. વાહ ભાઈ વાહ મસ્ત મજાની છે. મીઠી છે ને? ખાટી મીઠી જો ઓરેન્જ છે, મેંગો છે, પછી આ બ્લુબેરી છે, હા કાલા ખટ્ટા બધી અલગ અલગ છે. પેપ્સી તો હારી છે બરાબર છે પણ હાટા ક્યાં મગાવો? હા એ વાત સાચી પપ્પા. જો હાટા નથી આવતા એ સાચું તમારું. બોલો. હા અમારે ફોન કરે ને, હા. મોકલો એટલે મોકલે. હાટા ખરેખર જો અમારા સબસ્ક્રાઈબરોને ખવડાવી દઈશું ને તો તમારે લેતા પડી જાય છે ને. હા અમારા સબસ્ક્રાઈબરો ચાખી જશે તો પૂરું થઈ ગયું. એક તો પપ્પાએ મંગાવતી જ ને હા તો પછી જો પૂછો વિરાલીને. આટલા મોટા મોટા અને બિલકુલ ખાંડ ન આવે. હા ખાંડ વગર એકદમ ઓછા સ્વીટ લાગે. ઓછી હાવ ચાસણી હોય. એવું જેવા. તો કોણ બનાવે છે આપણે ગામડે? હા ગામડેથી બનાવે છે મામા, એના ભાઈ બનાવે છે તો બાના ભાઈ. આપણે શરૂ કર્યું દિવાળી પર એવું લાગે તો ઓર્ડર ધંધા એટલે તો કહું છું. આલુ સેવ, ફાફડી, ગાંઠિયા, જે જોઈ બધું આવી છે. બધું શું વાત છે? આપણે કંઈક વિચાર કરીએ આગળ ભવિષ્યમાં. હાલો. યસ યસ. મોહનથાળ, પેંડા,
ઓહો વાહ, ફરસાણ બધું આવી મેં ગયું એવું કંઈક નક્કી કરી ફરસાણ જો ફેમિલીને બધા ફરસાણ ખાવું હોય ને તો મને કમેન્ટ કરજો વિરાલીબેન કે તમે ફ્યુચરમાં કરો ફરસાણ તમે મગાવો તમે ફરસાણ બગાડશે આપણે જો બસ. જો અહીંયા થઈ ગયા છે થેપલા દિયા સાથે પકોડા છે શાક, પેપ્સી પાણી પેપ્સી. તો અહીંયા કેમ દોડે છે ભાઈ પાણી પીવા ના ના પાણી ન પેપ્સી હોય, આપણે પેપ્સી હોય